ધન્યવાદ ધન્યવાદ ધન્ય 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 ઓ ઇબ્રાહિમ ઇસાક યાકૂબ પરમેશ્વર જે છે, જે હતો ને જે આવનાર છે, જેના વચન 7 વાર અગ્નિમાં પરખાયેલા છે, જેનો શબ્દ વિશ્વાસ યોગ્ય અને સત્ય છે, દેવ કે જે પ્રેમ છે, જેણે અમારા માટે બધું જ આપી દીધું, હા પોતાનો પ્રાણ આપ્યો. માન પ્રભુ, સારી સૃષ્ટિનો માલિક, અમારો દેવ, અમારો પ્રભુ, તમે અમારી મધ્ય હાજર છો માટે ખૂબ સ્તુતિ કરીએ છીએ. અમારી દરેકની સ્તુતિ આરાધના એક એક શબ્દ તમારી આગળ માન્ય થાવ અને અમે ચાહીએ છીએ અમે કરતા જઈએ, પણ હે બાપ તું અમારામાં વધતો જા. તમને એકલાની સ્તુતિમાન તથા મહિમા મળો પ્રભુ ઈસુના નામમાં. આમેન. Praise the Lord. Hallelujah. આજના દિવસ માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. શાસ્ત્ર કહે છે આ દિવસ યહોવાએ બનાવ્યો છે, તેમાં આપણે આનંદ કરીએ. Praise the Lord. અને આપણે આનંદ કરતા કરતા હરખાતા આપણા દેવની હજુરમાં આવી શક્યા છીએ. આપણા પિતાના વિશ્વાસુપણા માટે, તેના પ્રેમ માટે બાઇબલ કે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. પ્રથમ સન્ડે માટે હું આભાર માનું છું. હું જાન્યુઆરીના પહેલા સન્ડે આપની સાથે ઊભી હતી. તમારી સાથે મેં પ્રભુ ભોજન પણ લીધું અને પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. ફરીથી એપ્રિલ મહિનાનો ફર્સ્ટ સન્ડે, સાબાત, પાસ્કાનો દિવસ આપ્યો અને મને તમારી બધાની પ્રાર્થનાઓ દ્વારા જે પિતાએ બળ આપ્યું કે તમારી મધ્ય ઊભી છું. પ્રેઝ ધ લોર્ડ. અને આ વસ્તુ ચોક્કસ છે, આપણો પ્રભુ જીવતો છે. માર્ચ મહિનાના દરેક આશીષ માટે આપણે કહી શકીએ છીએ મારા આત્મા યહોવાને સ્તુતિમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી જા. આ મહિના દરમિયાન પ્રભુની સ્તુતિ થાઓ. એક બાબત તમને કહેવા માંગુ છું. જ્યારે એવો સમય આવે છે કેલેન્ડરમાં ક્રિશ્ચન સમાજની અંદર કે હવે 40 દિવસના ઉપવાસ કરીએ, હવે પ્રાર્થના કરીએ. ઘણા બધા લોકો ઉપવાસ કરે છે, પ્રાર્થના કરે છે, પણ ધન્ય છે ચર્ચ તમને. તમે 40 દિવસ પ્રાર્થના કરો છો એમ નહીં, પણ હું જોતી આવી છું એક પણ દિવસ એવો નથી સોમવારથી શનિવાર સુધી કે બેથેસ્ડા ચર્ચના બાળકો ઓનલાઈનની મધ્યસ્થીની અંદર જોડાયા ના હોય. એટલા બધા બાળકો તમે આશીર્વાદિત છો અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. પ્રભુના સેવક સેવિકા અને જોડાયેલા લોકો તમે દરરોજ જોડાઈ જાઓ છો અને હું રોજ તમારી પ્રાર્થના સાંભળું છું. જસ્ટ જે દિવસે મારી હોસ્પિટલ વિઝિટ હોય તે દિવસ છોડીને. એવો સમય હતો રાત્રે બધા જોઈન થતા હતા, રાત્રે 1:30 વાગ્યા સુધી હોલ નાઇટ પ્રેયર, 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રિસેસ વગર લગાતાર પ્રભુના બાળકો તમે પ્રાર્થનામાં રહ્યા. હું જાણું છું, હું વિશ્વાસ કરું છું પ્રાર્થનાના યોદ્ધાઓ જેવા કોઈ યોદ્ધાઓ નથી. અને બાઇબલ પ્રકટીકરણમાં કહે છે કે જ્યારે પ્રભુના બાળકો પ્રાર્થના કરવાની શરૂઆત કરે છે, આકાશમાંનો દૂત પ્રાર્થનાની માટે ધૂપ પાત્ર લઈને આવે છે, પ્રાર્થનાઓને એકઠી કરે છે અને પ્રભુની વેદી આગળ તેને સમર્પણ કરે છે. તમે કેટલા ધન્ય લોકો છો, તમારા ઘરમાં રોજ દેવનો દૂત આવે છે. રોજ. કેમ કે તમે પ્રાર્થના કરો છો અને દેવના દૂતોને પ્રભુએ તમારી સેવા, મારી સેવા માટે આ પ્રભુએ નિયુક્ત કર્યા છે. અને જ્યારે પ્રભુના બાળકો આગ્રહથી રડી રડીને પ્રાર્થના કરતા હોય, મારો આત્મા પ્રભુમાં હરખાય છે કે ઓ પ્રભુથી તારી મંડળી પર કેટલી બધી દયા કરી. ફક્ત 40 દિવસ પૂરતા નહીં, પણ
બાઇબલ કે છે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર ન થવું જોઈએ. આ આજ્ઞાની અંદર તમે છો. જે બાળકોની પાસે એન્ડ્રોઈડ ફોન નથી કે જેઓ જોઈન્ટ નથી કરી શકતા, સાદા ફોન નથી જોઈન્ટ થતા, પ્રભુને ખબર છે તમારી આર્થિક અને બધી પરિસ્થિતિઓ, પણ તમે રોજ પ્રાર્થના તો કરો જ છો. જે બાળકોની પાસે આવા ફોન છે, વ્યવસ્થા છે, અને જો તેઓ બેદરકાર રહે છે તો દેવના દૂતોની સેવા કરતા તમે પોતે અટકાવો છો. પણ પ્રભુની સ્તુતિ થાઓ. આપણામાં એવા બાળકો છે જે સમયનો સદુપયોગ કરે છે. માટે આજે સવારે જ્યારે હું તમારી પાસે આવી છું ત્યારે હું તમને એન્કરેજ કરું છું કે તમારો શ્રમ, તમારી મહેનત, તમારો વિશ્વાસ અને પ્રભુ પ્રત્યેની તમારી પ્રીતિ માટે હું પ્રભુનો આભાર માનું છું. અને પહેલા થેસાલોનિકીમાં પાઉલ કહે છે, હું તમારું સ્મરણ કરું છું. પ્રભુની બહુ સ્તુતિ થાઓ. ચર્ચ, અભિનંદન છે તમને કે તમે આ છેલ્લા સમયની અંદર તમારા દીવાઓને સળગતા રાખો છો. તમે કેટલા બધા માટે મધ્યસ્થી કરો છો, બીમારો માટે, સેવા માટે, આખી દુનિયાના લોકો માટે મધ્યસ્થી કરો. એ કેટલું સારું છે. અને મારી વિનંતી છે, જ્યાં સુધી આપણા પ્રભુનું આગમન ન થાય ત્યાં સુધી એકબીજા માટે આગ્રહથી પ્રાર્થના કરતા રહો, પ્રાર્થનામાં મંડ્યા રહો. તમારા દીવાઓને કદી વલોવા ના દેશો તો તમે પરીક્ષામાં નહીં. તમારા પ્રેમ માટે, તમારી પ્રાર્થના માટે, તમારી મદદ માટે, તમારા વિશ્વાસ માટે હું પ્રભુનો આભાર માનું છું. પ્રભુ ઈસુ, હું તારી સ્તુતિ કરું છું વન્ડરફુલ ચર્ચ માટે, જેઓ તહેવારોના દિવસ કે અમુક દિવસોને અંદર જાગૃત હોય અને પછી ઠંડા હોય એવી આ મંડળી નથી, પણ આ તારી મંડળી, જેમ તું દરરોજ પિતા પાસે જઈને પ્રાર્થના કરતો, જેમ પ્રથમની મંડળી બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં, પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા, એ સ્વભાવ, એ જીવન તમે તમારા વાલાઓના હૃદયમાં મૂક્યો. હું મંડળી માટે તારો આભાર માનું છું. અને આ જે છે તેના કરતા તમારા બાળકો હજારો ગણા આશીર્વાદી થાય. પ્રભુ ઈસુના નામમાં આમીન, આમીન. કે છે આવો અત્યારે આપણે પ્રભુના પવિત્ર વચનની પાસે જઈશું અને સર્વશક્તિમાન પ્રભુ આજના પવિત્ર વચનોથી મને અને તમ સર્વને પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદિત કરે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તેનો શબ્દ જીવંત છે, બેધારી તલવાર કરતા અતિ તીક્ષ્ણ છે. હાલેલુયા. અને જીવન આપ્યા વગર, માણસને આશીષ આપ્યા વગર વચન પાછું નથી જતું. યસાયામાં કહે છે, જે વરસાદની હિમ પડે છે અને જમીનમાંથી ઘાસ કે ઉપજ કર્યા વગર રહેતું નથી, તે પરમેશ્વરનું વચન પોતાના બાળકોમાં તેના ફળ, તેના આશીર્વાદ, ઉત્તર, પરાક્રમ આપ્યા વગર પાછું નથી જતું. તાળી પાડી. પ્રેઝ ધ લોર્ડ. અત્યાર સુધી મારી ગેરહાજરીમાં પણ જે બાળકોએ સેવા કરી, તમે દરેકને માન આપ્યું માટે હું આભાર માનું છું. આવો ઉત્પત્તિનો 3જો અધ્યાયને આપણે ખોલીશું. ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય. અને હું વાંચું છું સર્વશક્તિમાન પરમેશ્વર પિતાને મહિમા આપતા. ઉત્પત્તિ તેનો 3જો અધ્યાય અને હું તેની 20 અને 21 કલમ વાંચું છું. અને તે માણસે પોતાની વહુનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે તે સર્વ સજીવની માં હતી. અને યહોવા દેવે આદમ તથા તેના વહુને સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા, તેઓને પહેરાવ્યા. પ્રભુ, આજના વચન માટે તારી સ્તુતિ કરું છું. આ વચન માટે મારા હોઠને, જીભને સ્પર્શ કરો. અગ્નિ મને સ્પર્શ કરે, મારી નિર્બળતામાં બળ આપે. અને આ ભૂખ્યા તરસ્યા પ્રેમાળ
તમારા સંતાનોની સાથે આજે વાત કરો પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આ આખું પુસ્તક બાઇબલ, દેવનો શબ્દ, આપણને હંમેશા એવી વાતો શીખવાડે છે કે જેમાં આપણું એકલાનું ભલું એમ નહીં, પણ આપણાથી ઘણાઓનું ભલું થાય. તેઓ ફળ આપે અને તેઓના ફળ કાયમ રહે, અને તેઓ જે કંઈ માંગે તે હું તેઓને આપું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મારા વચન પર જે વિશ્વાસ કરશે તે સદા જીવતો રહેશે. પ્રેઝ ધ લોર્ડ. અગર તેનું શારીરિક મૃત્યુ થાય, આ મર્ત્ય શરીર મરણ પામે, તો પણ બાઇબલ કહે છે માટીના શરીરનું બંધારણ જમીનમાં દટાય છે અને સ્વર્ગીય મહિમાવંત શરીર ઉઠાડાય છે. અને બાઇબલ કહે છે કે જો કે તે મરી જાય તો પણ તે સદા જીવશે. અને આપણને પરમેશ્વર પિતાએ જીવન અને પુષ્કળતાના જીવન માટે બોલાવ્યા છે. હાલેલુયા. આપણે અંધશ્રદ્ધામાં કે હવામાં બાજકા પડતા નથી. આપણા પ્રભુને પસંદ નથી, પણ જે કંઈ છે તે બધામાં પરિણામ અને આશીર્વાદ છે જ. પ્રથમ આદમ અને હવાને દેવે બનાવ્યા. દેવ રોજ તેઓને મળતો. પ્રભુ બહુ ખુશ હતો, પણ આપણને ખબર છે આપણે એક શત્રુ છે જેનું નામ શૈતાન, જે લ્યુસિફર, જેણે દેવની વિરુદ્ધ બંધ કર્યું, પૃથ્વી પર તેને નાખી દેવામાં આવ્યો. અને આ શૈતાન કરવા, મારી નાખવા, નાશ કરવા સિવાયના કોઈ મતલબથી આવતો નથી. તે જુઠ્ઠો અને જુઠ્ઠાનો બાપ છે. અને આ શૈતાન સૌથી વધારે કોઈનો દુશ્મન છે તો પ્રભુના લોકોનો, જે તેના પર વિશ્વાસ કરે છે, જે તેની પાછળ ચાલે છે, એનો સૌથી વધારે દુશ્મન છે. બાકી મને કહેવા દો, બાઇબલ તો કહે છે સર્વ મનુષ્ય મારા છે, ચાહે ક્રિશ્ચિયન, હિન્દુ, મુસ્લિમ, નાસ્તિક, આસ્તિક, સર્વ મનુષ્ય જે મનુષ્ય પ્રભુ કહે છે મારા છે. પણ હજી કે ઢાળ કહે છે જે જીવ પાપ કરશે તે માર્યો જશે. જેટલો પિતાનો જીવ મૂલ્યવાન છે, કિંમતી છે, તેટલો જ તેના પુત્રનો પણ છે. અને માટે હજી કે ઢાળમાં શાસ્ત્ર ખેદિત થતા, દેવ ખેદિત થતા એમ પણ કહે છે કે દુષ્ટના મોતથી મને શું લાભ? દુષ્ટના મોતથી મને આનંદ થતો નથી, પણ એક દુષ્ટ, એક પાપી માણસ પસ્તાવો કરે અને દેવના રસ્તામાં ચાલે તો શાસ્ત્ર બહુ સ્પષ્ટ કહે છે આકાશમાં હજારો દૂતો આનંદ કરે છે અને પ્રભુ સૌથી વધારે આનંદ કરે છે. કેમ કે યશાયા 53 કહે છે તે પોતાના કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે. દેવની યોજના, દેવની ઈચ્છા મનુષ્યને નરકમાં નાખવા, દુઃખમાં નાખવાની છે જ નહીં. યર્મિયા વિલાપમાં બાઇબલ કહે છે કોઈનો દાવો બગાડવો એ યહોવાનું કામ નથી. કોઈને જાણી જોઈને દુઃખ આપવું એ પણ દેવનું કામ નથી. પણ તે બધાના ભક્તોની આબાદીમાં રાજી છે. પ્રભુ દયાળુ, કૃપાળુ એટલે એટલો બધો, કોપ કરવે ધીમો અને દયા કરવે ઉતાવળો. ઓલવેઝ એનો અવાજ પવિત્ર આત્મા દ્વારા ગુંજે છે કે મારા લોક મારી વાણી સાંભળે તો કેવું સારું. હાલેલુયા. હું તેઓને ઉત્તમ ઘઉં ખવડાવીશ, હું તેઓને ખડકમાંના મધથી તૃપ્ત કરીશ. તેઓ મને પોકારતા હશે એટલામાં તો હું તેઓને જવાબ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને અહીં આપણે જે વચન ઉત્પત્તિ 3 અધ્યાયમાં વાંચ્યું, પ્રભુની સુંદર સૃષ્ટિ. દેવ દરરોજ આદમને હવાને મળતા અને શૈતાને ગમ્યું નહીં.
માટે જે આજ્ઞા પ્રભુએ આપી એને શેતાને ટ્વિસ્ટ કરી. શેતાન પવિત્ર વચનનો હંમેશા અલગ રીતે ઉપયોગ કરે છે. દેવે કીધું તું આદમને હવાને બહુ સ્પષ્ટ, અને યહોવા દેવે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક ઝાડનું ફળ તું ખાયા કર. ઉત્પત્તિ 2 માં મેં વાંચ્યું 16-17 કહે છે, પણ ભલું ભંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ. મરશે એટલે 100%. હવે શેતાન કેવી રીતે આવે છે? હું આપને કહું છું, શેતાને બાઇબલ ખબર છે. તમે જેટલાઓ બાઇબલ વાંચો છો, પ્રેઝ ધ લોર્ડ, વાંચતા રહો. આ વચન તારા મુખમાંથી જાય નહીં. રાત્રે ને દિવસે તું તેનું મનન કર. તેમાં જે લખેલું છે તું કાળજીથી પાળશે, ત્યારે તારો માર્ગ ફતેહ થશે. શું મેં તને કીધું નથી, બળવાન થા, હિંમતવાન થા? તું જ્યાં કઈ જઈશ ત્યાં હું તારી સાથે છું. બળવાન થા, હિંમતવાન થા. આ પ્રભુનું વચન છે. અને આ શેતાન હવા પાસે આવ્યો અને કહે છે, અને યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્વદૂર હતો. તેણે સ્ત્રીને કહ્યું, શું દેવે તમને ખરેખર એવું કીધું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? જોયું, હરેક વૃક્ષનું ફળ નહીં ખાવું. પ્રભુએ કીધું દરેક વૃક્ષનું ફળ ખાવું, પણ ભલું ભંડું જાણો કે હરેક વૃક્ષનું ફળ. જો એની લેંગ્વેજ ટ્વિસ્ટ કરવું શેતાનનું કામ છે. વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું. સ્ત્રીએ સર્પને ઉત્તર આપ્યો કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીના વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખીને તમે મરો. અને સર્પે સ્ત્રીને કીધું, તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે ને તમે દેવના જેવા ભલું ભંડું જાણનારા થશો. ને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું, જોવામાં સુંદર, જ્ઞાન આપવામાં ઈચ્છવા યોગ્ય એવું એ વૃક્ષ છે. ને તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું. તેની સાથે પોતાના પતિ હતો તેને પણ આપ્યું. તેણે ખાધું ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નગ્ન છીએ. શેતાન હંમેશા લાલચથી આવે છે. ભાષાને, દેવના વચનને ટ્વિસ્ટ કરે છે. એ ભરમાવનાર આત્મા છે. એની રજૂઆત બહુ ટૂંકી હોય છે. પ્રભુના બાળકોએ તેઓ પાપ કર્યું ને પ્રભુનું વચન કે હું પાપીઓને પ્રેમ કરું છું, પણ હું પાપને ધિક્કારું છું. અને હવે પાપ પ્રવેશ કર્યો ત્યારે અજવાળાને અંધારાને સબર નથી. સ્વર્ગ અને નરકની વચ્ચેનો કોઈ માધ્યમ નથી. પવિત્ર અને અપવિત્રની વચ્ચે કોઈ માધ્યમ નથી કે હું શુદ્ધ અને અશુદ્ધ અને પવિત્ર અને અપવિત્રની વચ્ચે હું ભેદ રાખું છું. અને આ અપવિત્રતા પાપ પ્રવેશ કર્યું એટલે બાઇબલ કહે છે સમય આવ્યો કે હવે તેઓને એદનવાડીથી કાઢી મૂકવા જોઈએ, રખેને જીવનનું ફળ ખાય. હું આજે આપને કહું છું, માણસના જીવનમાં સૌથી ડેન્જર છે જ્યારે પ્રભુ તેના લોકોને કાઢી મૂકે છે. તેના લોકોને કાઢી મૂકે છે. પ્રભુ પોતાના લોકોને કાઢી મૂકે છે. એ બહુ મોટી બાબત છે. અને માટે ગણનામાં હું ઘણી બધી વાર એ વચન પઢાવું છું કે તમે શુદ્ધ છો અને મુસાફરીમાં નથી, છતાં જો તમે પાસખા નથી પાળતા તો બાઇબલ કહે છે તેઓ મારા લોકમાંથી અલગ કરાશે. ધેટ ઇઝ સેપરેશન. દેવ અને માણસનું સેપરેશન. માટે આપણે હંમેશા પ્રભુની સાથે જોડાઈ રહેવું સારું છે. મારામાં રહ્યા વગર તમે ફળ નહીં આપી શકો. મારાથી દૂર રહીને તમે કશું કરી નહીં શકો.
હું આજ આપને કહું છું, આપણે પ્રભુની આજ્ઞા માનીએ છીએ અને આ પૃથ્વી પર સંકટ, દુઃખ, તકલીફ, વિપત્તિ હશે, કેમ કે દેવે કીધું છે, પણ એ બધામાંથી છોડાવવાની દેવ શક્તિમાન છે. પણ દેવ કાઢી મૂકી પછી શું? પછી કોણ એની માટે શું બોલવાનું આગળ? દેવે શાઉલને કાઢી મૂક્યો તો કાઢી જ મૂક્યો, નહીં થયું. પ્રભુના બાળકો પણ હું આપને કહેવા માંગુ છું કે દેવ બહુ દયાળુ છે અને તેઓને કાઢી મૂક્યા, પણ પ્રભુએ તેઓને નગ્ન કાઢ્યા નહીં. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા પ્રભુનું વચન કહે છે, હાલેલુયા. અને તે માણસે પોતાની વહુનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે તે સર્વ સજીવની માતા હતી. અને યહોવા દેવે આદમ તથા તેની વહુને સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા ને તેઓને પહેરાવ્યા. નગ્ન બહાર કાઢી નહીં મૂક્યા. બોલો, ચામડાનું વસ્ત્ર. ચામડાનું વસ્ત્ર. આપણામાંથી કોણ પોતાને કહેશે હું હવા જેવી નથી? આપણામાંથી કોણ કહેશે હું આદમ જેવો નથી? છે કોઈ એવી વ્યક્તિ કે જેમ કે મેં પાપ નથી કર્યું, જેમ કે મેં દરેક પ્રભુની આજ્ઞાઓને પાળી? પણ આજ સવારે પ્રભુ ચર્ચ સાથે વાત કરે છે. પ્રભુ ચર્ચના લોકને કહે છે કે આદમ અને હવાને માટે ચામડાનું વસ્ત્ર બનાવ્યું. ચામડું એક જીવિત જાનવરનું ચામડું ઉતાર્યું. ચામડું ઉતાર્યું એટલે જાનવર મરણ પામ્યું. ક્યાંથી ચામડાનું વસ્ત્ર લાવ્યા? ચામડાનું વસ્ત્ર પ્રાણીમાંથી ઉતારીને પહેરાવ્યું. આજે હું અને તમે પહેલા સન્ડે મેદની સંગત માટે આવ્યા છીએ અને હું આપને કહું છું, આદમ અને હવા કરતા આપણે બહુ સારા હતા, પણ પ્રભુનો આભાર કે તેણે આપણને પોતાનું વસ્ત્ર પહેરાવ્યું. તારણનું વસ્ત્ર, ઉદ્ધારનું વસ્ત્ર, શ્વેત વસ્ત્ર, પવિત્ર વસ્ત્ર, ઉજળા વસ્ત્ર, અભિષેકનું વસ્ત્ર. તમે જખારિયામાં જોજો કે હા, પ્રભુનો યાચક પરમેશ્વરની પ્રાર્થના કરતો હતો, પણ એની બાજુમાં શૈતાન ઊભો હતો. એક બાજુ દેવનો દૂત હતો અને બાઇબલ કહે છે કે આ શૈતાન દોષ દેનારો ત્યાં ઊભો હતો, કેમ કે તેના વસ્ત્ર મેલા હતા. અને પછી પ્રભુની અદ્ભુત કૃપામાં એમ કહેવામાં આવ્યું, એના ગંદા વસ્ત્ર ઉતારો, એને પવિત્ર વસ્ત્ર પહેરાવો. એને પવિત્ર વસ્ત્ર પહેરાય, એના માથા પર પાઘડી મૂકો. અને પાઘડી અભિષેકનો મુગટ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જેવું પાઘડી મૂક્યું અને એને વસ્ત્ર બદલ્યા, તરત દેવનો દૂત તેની સાથે હતો, પણ તરત શૈતાન ત્યાંથી જતો રહ્યો અને ત્યાં પ્રભુએ તેને દર્શન આપ્યું. અંકુર ફૂટી નીકળશે. એ શિલાની 7 આંખો વિશે આવનાર ખ્રિસ્તનું રેવલેશન તેને બતાવ્યું. હું આજ આપને કહું છું, ખ્રિસ્તે આપણા માટે જે વસ્ત્ર તૈયાર કર્યું છે, જાનવરનું નહીં, પ્રભુ ઈસુએ પોતે, ચર્ચ ઈસુ ખ્રિસ્તે પોતે પોતાનો પ્રાણ આપ્યો છે. અને માટે આપણે અમુક દિવસ, અમુક મહિનાઓને માન આપનારા નામધારી ખ્રિસ્તી બંધુ ન રહીએ, પણ યાદ રાખીએ દરરોજ કે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો. પાઉલ કહે છે, અમે ખ્રિસ્તનું મરણ રોજ ઉંચકીને ચાલીએ છીએ. હાલેલુયા. એક દિવસ માટે નહીં, 2 દિવસ માટે નહીં, તહેવાર કરતા નહીં, અમે રોજ ઈસુનું મરણ ઉંચકીએ છીએ. આ એ મરણ ઉંચકતા તમને જીવન મળે છે. ચર્ચ આજ આપણો પ્રભુ આપણી સાથે વાત કરે છે. આવો તો સન્ડે, આવો તો સન્ડે, પામ સન્ડે હશે, પછીનો સન્ડે ઈસ્ટર સન્ડે હશે. કેટલાયકનો પ્રેમ ઠંડો પડશે, કેટલાયક ઠંડા પડી જશે, કેટલાયક 1 મહિના સુધી 40 દિવસ સુધી દાઢી નહીં કરી હોય તો ક્લીન સેવ કરશે, કેટલાયક 40 દિવસ સુધી મટન બી નહીં ચાખે. કેમ? ઈસુ મરી ગયો. અને પછી બિરયાની હશે. હું આજ આપને કહું છું, આપણે આઉટવર્ડ ક્રિશ્ચિયન, ઇનર, અંદરનો લાઈફ, પ્રભુ કે છે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા અંતઃકરણ
યાદ રાખીએ આપણા માટે કોણ શું કહે છે, આપણને કોણ દોષિત ઠરાવે છે, આપણી કોણ નિંદા કરે છે, આપણે કોણ કયા માપથી માપે છે. કદી જોશો નહીં કોઈની સામે. દેવ તમારા માટે શું કહે છે, પ્રભુ મારા માટે શું કહે છે. એસ્તર માટે પ્રભુ શું કહે છે. મને તો 1 લાખ લોકો કે એસ્તર બોડાઈ આમ તેમ ફલાણું ઠીકોણ ઠીકોણ, પણ પ્રભુ શું કહે છે. માલ તો એ વાતમાં છે કે દેવ તરફથી આપણી પ્રશંસા થાય. પ્રેઝ ધ લોર્ડ. માટે આપણે અંદરથી અને બહારથી પ્રભુને જે પસંદ છે એવું જીવન જીવીએ. હાલેલુયા. પ્રભુએ ત્યાંથી તેઓને બહાર કાઢ્યા. પ્રભુ એ વાત બતાવી કે માણસનો ઉદ્ધાર કરતા જીવે છે. લગ્ન જમણ હતું નવા કરારમાં, અને જે વ્યક્તિ લગ્નના કપડા નહોતા પહેર્યા એની માટે કહેવામાં આવે ને પકડો, બાંધો અને બહાર અંધકારમાં નાખો. કેમ કે લગ્ન જમણમાં આવ્યો છે પણ લગ્નના કપડા નથી પહેર્યા. એ લગ્નના કપડા શું છે? હલવાની કન્યા, શુદ્ધ, પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, કરચલી વગરની ઉદ્ધારનું વસ્ત્ર પહેરેલી. મારા અને તમારા શરીર પર એ વસ્ત્રની જરૂર છે. જે પ્રભુએ આદમને હવાની માટે પ્રોવિઝન કર્યું, એ જૂના કરારની અંદર એ પ્રોવિઝન પહેલેથી બતાવી દીધું હતું કે ઈસુ આ જગતમાં આવીને પોતાનું સર્વ ઉતારીને આપણને ઢાંકી દેશે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે ઈસુ માટે કહેવામાં આવ્યું, જો દેવનો હલવાન જે જગતના પાપનું હરણ કરે છે. બોલો બલિદાન. આદમ અને હવાને માટે બલિદાન, નગ્નતા ઢાંકવા માટે બલિદાન, જીવવા માટે બલિદાન. આવો ઉત્પત્તિનો 8મો અધ્યાય અને હું તેની 20મી કલમ વાંચું છું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 8મો અધ્યાય તેની 20મી કલમ. અને યહોવાએ અને નૂહે યહોવાને સારું વેદી બાંધી. બોલો વેદી બાંધી. ને સર્વ શુદ્ધ પશુઓમાંથી, સર્વ શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાયકને લઈને વેદી પર હોમ કર્યો. અને યહોવાને તેની સુગંધ આવી. અને યહોવાએ પોતાના મનમાં કહ્યું કે માણસના લીધે હું પૃથ્વીનો ફરીથી શાપ નહીં દઈશ, કેમ કે માણસના મલની કલ્પના તેના બાળપણથી ઊંડી છે. પણ જેમ તે સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો તેમ હું ફરી કદી નહીં કરીશ. પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણી, ઢાળ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો, ને દાડો તથા રાત થયા વગર રહેશે નહીં. અહીંયા બીજી એક વ્યક્તિ છે બાઇબલ કે છે અને નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો, કેમ કે તે સીધો અને ન્યાયી હતો. એને ઉત્પત્તિ 6 અધ્યાયમાં 8મી કલમ. પણ નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો. નૂહ દેવની સાથે ચાલ્યો. પ્રેઝ ધ લોર્ડ. આખી પૃથ્વીમાં કેટલી બધી વસ્તીમાં એક માણસ દેવની સાથે ચાલ્યો. માટે ચર્ચ તમારી સાથે કેટલા પણ લોકો કેમ ન હોય, પ્રેઝ ધ લોર્ડ. સંતો છે તો પ્રેઝ ધ લોર્ડ, સંતોની હાજરીમાં દેવ ભયાવહ છે. પણ નૂહ તો એક જ માણસ દેવની સંગાથે છે. જો તમે દેવની સંગાથે ચાલો છો તો એની વેલ્યુ છે. અને દેવે નૂહને કીધું પૃથ્વીનો જળ પ્રલયથી નાશ કરીશ. અને તેણે મહેનત કરી. બાઇબલ કહે છે તું વિશ્વાસ કર ને તારા ઘરના ભરણ પામશે. નૂહની સ્ત્રી, તેના દીકરા સેમ, હામ, યાફેત, તેઓની સ્ત્રીઓ વિશે બાઇબલ કે આગળ નથી કહેતો. પણ જ્યારે નૂહે યહોવાને જેમ તેની આજ્ઞા આપી તેમ તેણે વહાણ બનાવ્યું, ત્યારે દેવે કીધું હે નૂહ, તું તારી સ્ત્રી, તારા દીકરાઓ અને તેની વહુઓ વહાણમાં જા. પ્રેઝ ધ લોર્ડ. હું આ રાતને કહેવા માંગુ છું, પૃથ્વીનો જળ પ્રલયથી નાશ થયો. નૂહ તેના કુટુંબનો નાશ ન થયો, કેમ કે તે દેવની આજ્ઞા પાળી. ચર્ચ પ્રભુના આવતા સુધી આપણે દેવની સંગાથે ચાલીએ. પ્રેઝ ધ લોર્ડ. આગળ નહીં, પાછળ નહીં, દેવની સંગાથે ચાલીએ. અને હવે પૃથ્વી પર નૂહના સિવાય કોઈ કુટુંબ દેખાતો નથી. મામાને, કાકાને, દાદાને, સગાને, વાલાને મનુષ્ય દેખાતું જ નથી. અને બાઇબલ કહે છે નૂહે દેવની આગળ વેદી બાંધી.
બોલો વેદી બાંધી, વેદી બાંધી. ધન્ય છે બાળકો હર પરિસ્થિતિમાં વેદી બાંધે છે. ધન્ય છે બાળકોને હર પરિસ્થિતિમાં પ્રાર્થનાનું જીવન તેનામાં વણાયેલું છે. તેને ધન્ય છે. હાલેલુયા. પ્રભુના બાળકો પ્રભુ અંતઃકરણમાંથી નીકળતી પ્રાર્થના પ્રભુ ચાહે છે. તેણે વેદી બાંધીને શું કર્યું? શુદ્ધ પક્ષી અને શુદ્ધ પશુઓનું તેણે અર્પણ કર્યું. બોલો શુદ્ધ, શુદ્ધ. પ્રભુ ચાહે છે તેના બાળકો જ્યારે પણ પ્રભુની હજુરમાં આવે ત્યારે અશુદ્ધ અર્પણ લઈને ના આવે. બોલો શુદ્ધ. હાબેલ પ્રથમ જનેલું શ્રેષ્ઠ રુષ્ટપુષ્ટ અર્પણ લઈને આવ્યો. તે અને તેનું અર્પણ માન્ય થયું. જો કે તેના ભાઈએ તેને મારી નાખ્યો, પણ તે નવા કરારમાં જીવે છે. નવા કરારમાં પણ હાબેલનું નામ છે. પ્રભુના બાળકો અમરતા દેવની આજ્ઞા પાડવાના છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એને શુદ્ધ પક્ષી અને પશુઓનો દેવની આગળ તેણે અર્પણ કર્યું અને દેવે કીધું, ઓ નો, હવે હું પૃથ્વીનો નાશ નહીં કરું. એને ઉનાળો, શિયાળો, રાત અને દિવસ થશે અને રાત દિવસ થાય છે. પ્રભુના બાળકો બોલો બલિદાન, બલિદાન. નૂહે બલિદાન આપ્યું અને બલિદાન આપ્યું અને દેવે પ્રતિજ્ઞા કરી કે હું પૃથ્વીનો નાશ ન કરીશ. આજે તમે દેવની આગળ કયું અર્પણ લાવશો? બલિદાન. શું શાસ્ત્ર નથી કહેતું રોમી 12 કે ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું. વિનંતી કે છે, બળજબરી નહીં. આઈ બીસીચ, હું તમને વિનંતી કરીને કહું છું, તમારા શરીરોનું જીવતું દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. હાલેલુયા. બોલો જીવતું, પવિત્ર, દેવને પસંદ પડે તેવું અર્પણ. બાઇબલ કે તમારા શરીરોનું, આપણા પોતાના શરીરોનું, આ શરીર જીવતા દેવનું મંદિર છે. આ શરીર ને પરમેશ્વર દાવો કરે છે કે તે મારું છે. આ શરીરને અમંગળ નહીં થવા દો. આ શરીરને અપવિત્ર નહીં થવા દો. બાકી બાઇબલ તો કહે છે, જ્યારે પવિત્ર સ્થાનની અંદર તમે અમંગળ મૂર્તિનું ભેદી જુઓ ત્યારે જાણો કે તેનું આગમન નજીક છે. આજે કેટલા પવિત્ર સ્થાનોને તોડી નાખવામાં આવ્યા. કેટલા પવિત્ર સ્થાનોની અંદર એ ધ્વજસ્તંભ તોડી નાખવામાં આવ્યો. કેટલા પવિત્ર સ્થાનોને લોકઅપ કર્યા. કેટલા પવિત્ર સ્થાનોમાં મૂર્તિઓને મૂકવામાં આવી. શું બતાવે છે? પ્રભુનું આગમન નજીક. સો આપણા જીવનમાં કોઈ મૂર્તિ છે? તમે કહેશો અમે તો મૂર્તિ પૂજા કરતા નથી. હા, પણ બાઇબલ કહે છે હઠીલા તે મૂર્તિ પૂજા જેવું છે. દેવની આજ્ઞા પાળવાને તમે વિલંબ કરો છો તો તમે હઠીલા એ મૂર્તિ પૂજા જેવું પાપ છે. માટે પ્રભુના બાળકો આ શરીરને પવિત્ર રાખીએ. હાથ ઊંચો કરીને કહીએ, હે પ્રભુ ઈસુ, મારા શરીરનું જીવતું તથા પવિત્ર અર્પણ કરવાને મને મદદ કર. હું પ્રભુ તને ગમતું અર્પણ લઈને આવું અને જીવી શકું. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રભુ કીધું હું નહીં નાશ કરું. એનું હવે હું જળ પ્રલયથી નાશ નહીં કરું. અને સેમ હામ યાફેત 3 બાળકોથી આજે આખી પૃથ્વી ભરેલી છે. સૂરજ ઉગ્યો છે, બતાવે છે. પ્રભુએ કીધું તું દહાડો થશે, રાત થશે, ઋતુ થશે. થઈ રહ્યું છે. બોલો બલિદાન, બલિદાન. ઉત્પત્તિ 14 આમ લખવામાં આવ્યું છે. ઉત્પત્તિનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને હું તેની 18મી કલમથી વાંચું છું. અને શાલેમનો રાજા મેલ્કીસેદેક રોટલી દ્રાક્ષરસ લાવ્યો તે પરાત પર દેવનો યાજક હતો. હજુ ઈસુ મનુષ્ય દેહમાં જન્મ્યો ન હતો, પણ તો સનાતન યાદ છે. એ યુગોનો પરમેશ્વર છે. અને બાઇબલ કે જે ઇબ્રાહિમ પર દેવ ખુશ થઈ ગયો કેમ કે તેને પોતાના ભાઈને બચાવ્યો. સો મેની ટાઈમ આપણે પોતે આપણા ભાઈને બચાવવા નિષ્ફળ જઈએ છીએ. કયો ભાઈ? લોટ, જે બધું સારું સારું લઈને જતો રહ્યો. ઇબ્રાહિમે કીધું આપણે ભાઈઓ છે, લડીએ નહીં. પોતાને શું જોઈએ છે? અને ઇબ્રાહિમ અને લોટે જોયું લીલોછમ દેશ, નદીઓ અને લીલીછમ જગ્યા જોઈને કીધું આ મને જોઈએ છે. ઇબ્રાહિમે કીધું કે આપણે લડીએ નહીં.
સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. પ્રેઝ ધ લોર્ડ. લઈ જાઓ, વાંધો નહીં. અને તમને ખબર છે એ લોટ બધું લઈને જતો રહ્યો. અને હવે ઇબ્રાહીમની સાથે દેવ વાત કરે છે. લોટ અને ઇબ્રાહીમ અલગ થયા પછી દેવે ઇબ્રાહીમ સાથે વાત કરી, નજર કરીને જો આ બધું તને આપું છું, તારી નજર જ્યાં ફરે ત્યાં જે જગ્યા પર તારો પગ પડશે હું તને આપીશ. અને દેવે આપ્યું. પ્રભુના બાળકો અને આ ભાઈને શત્રુઓ જ્યારે એના કુટુંબ કબીલા સાથે શત્રુ તેને લઈ ગયા, ત્યારે બાઇબલ કહે છે ઇબ્રાહીમ પોતાના ઘરમાં ક્વાયત શીખેલા 318 ચાકરોને લઈને એ લોટ તેના પરિવારને પાછું લાવ્યો. હું આજ આપને કહું છું, જેઓ આપણું ભૂંડું કરે છે તેનું જો આપણે ભલું કરી જણાવીએ છીએ તો આપણે દેવના દીકરા છીએ. ભલું કરે એનું બધા ભલું કરે, સારું બોલે એનું બધા સારું બોલે. પણ આપણે કોણ છીએ? લઈ ગયો એને છોડાયો અને દેવ ખુશ થઈ ગયો. જ્યારે તમે ભલું કરવાનું ચૂકતા નથી, બાઇબલ કહે છે તું ભલું કરવાનું જાણે છે પણ તું કરતો નથી તો તને પાપ લાગશે. એટલું જૂઠું ભલું પાપ છે નહીં તો પાપ છે જ. વિચાર કરવું એ પાપ કરવું એ તો છે જ. પણ ભલું કરવાની તાકાત દેવે તમને આપી છે અને નથી કરતા તો એ પાપ લાગે. ઇબ્રાહીમે લોટ તેના પરિવારને છોડ્યા અને શાલોમનો રાજા, બોલો શાલોમનો રાજા, શાલોમનો રાજા એટલે શાંતિનો રાજા. પ્રેઝ ધ લોર્ડ. મેલ્કીસેદેક યાજક દ્રાક્ષરસ અને રોટલી લઈને આવીને કહે છે, હે ઇબ્રાહીમ, પરાત્પર દેવથી તું આશીર્વાદિત થા. થેન્ક યુ જીસસ. આ મેજ પર રોટલી અને દ્રાક્ષરસ બતાવે છે કે ઇબ્રાહીમ પાસે દેવ દ્રાક્ષરસ અને રોટલી. ઉત્પત્તિ 14 અધ્યાયમાં તમે જો એક જ વ્યક્તિની સાથે તેને પ્રભુ ભોજન પાડી. સિંગલ શાલોમના રાજાએ એને મેદની સંગત આપી. બાઇબલ કે જે રાત્રે પ્રભુ ઈસુને પર સ્વાધીન કરવામાં આવ્યો, એ રાત્રે તેણે રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું, એ મારું શરીર છે, તમારે સારું. તેણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રથમાં નવો કરાર છે. યસ, એ સાલેમના રાજાએ ઇબ્રાહીમને મેદની સંગત આપી. પ્રેઝ ધ લોર્ડ. દુનિયાને નથી આપ્યું એ પ્રભુ તમને આપે જ્યારે તમે ભલું કરો છો, જ્યારે તમે ખ્રિસ્તનું મન છે. તમે ભલું કરતા કંટાળતા નથી, પણ તમારી જીભ બડબડ 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 દોષ 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 ગંદી જ વાતો કરવામાં આનંદ માણે છે, બીજાઓને દોષ દેવામાં આનંદ માણે છે અને પોતાને ન્યાયી ઠરાવવામાં એ આનંદ કરે છે. ત્યાં તેઓ શેતાનના ધોકામાં છે. પોતાના વખાણ કરનાર મૂર્ખ માણસ છે. કેટલાયને શેતાને એવો સ્વભાવ આપ્યો છે, તરત જ ન્યાય કરે. મને એટલું બધું દુઃખ થયું હતું, પણ અત્યારે હું આ ફેસબુક પર બોલવા નથી માંગતી. બચિંદર સાહેબની માટે કોઈ એક વ્યક્તિએ મારા પર વિડીયો મૂકીને એવી કોમેન્ટ કરી, હું દુઃખી થઈ ગઈ. અરે યુસુફ રેપિસ્ટ હતો, બળાત્કાર કર્યો હતો યુસુફે, પણ પોટીફાની પત્ની જે વસ્ત્ર હતું ને એને એવિડન્સમાં લઈને એને દોષી ઠરાવીને એને જેલમાં પૂર્યો. આપણે નથી જાણતા કોણે પાપ કર્યું કોણે નહીં પાપ કર્યો, પણ આપણે કોણ કોઈને દોષી ઠરાવનાર? આપણે પ્રાર્થના કરવી જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, પડી ગયેલાને ઊભા કરવા જોઈએ, નિરાશને આશા આપવી જોઈએ, ઘાયલોને પાટા બાંધવો જોઈએ, તો આપણને ખ્રિસ્તનું માન છે. પ્રભુના બાળકો આજ આપને કહેવા માંગુ છું, ન્યાય કરવાનું કામ દેવે આપણને આપ્યું જ નથી. અને જો તમારી જીત ન્યાય કરે છે તો યાદ રાખો, તમારો ન્યાય દેવ કરશે, તમારો ન્યાય દેવ કરશે. તમે કોઈનો ન્યાય ન કરો કે તમારો ન્યાય કરવામાં ન આવે એમ હું નહીં, બાઇબલ કહે છે. આ જીભને સંભાળો, મનના વિચારોને સંભાળો, શૈતાનનું કારખાનું કદી ન બનવા દો. જે ઘડીએ તમે ગંદા વિચાર કરો છો એ જ ઘડીએ ઈસુ આવશે તો કરચલી હશે. ના, સાવચેત, બોલો સાવચેત, સાવચેત. દ્રાક્ષરસ અને રોટલી આપીને કીધું, ઇબ્રાહીમ પરાત્પર દેવથી તો આશીર્વાદિત થાવ. પરાત્પર દેવ જેને તારા શત્રુને તારા હાથમાં સોંપ્યો છે તેને ધન્ય છે. અને ઇબ્રાહીમે તેના હાથે 10મો ભાગ આપ્યો. પ્રેઝ ધ લોર્ડ.
biggest sacrifice પ્રભુ ઈસુનો છે. પ્રભુના બાળકો દેવના સેક્રિફાઈસ માટે આભાર. ઓ પ્રભુના બાળકો કેટલી કલમ કરાવ ગણા 16 ની અંદર હું આજ આપને કહું છું, પ્રભુના સેવકોની વિરુદ્ધ બોલનાર દોથાન અભિરામ એની સાથે 19 ની ગેંગ ને પ્રભુનો કોપ સળી ગયો. તમને ખબર છે ભૂમિ ગળી ગઈ તોય સુધર્યા નહીં અને 19 નીતિમાં હજુ લોકો કચ કરતા હતા અને બાઇબલ કહે છે છાવણીમાં મરકી ફાટી નીકળી અને શાસ્ત્ર સ્પષ્ટ કહે છે ગણના 16 46 થી 50 વાંચશું તો મૂસા કે જો હારૂન 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 મરણ અને જીવનની વચ્ચે જા દેવની આગળ તો અર્પણ કર કે મરકી બંધ થાય અને હારૂન દોડ્યો. બોલો દોડ્યો. ધન્ય છે વિશ્વાસીઓ બચાવવા માટે દોડે છે. દોષ આપવા માટે કાન બંબેરીમાં કાનને કચરો નથી જવા દેતા, ગાર્બેજ નથી જવા દેતા, એને ધન્ય છે. અને બાઇબલ કહે છે જ્યારે તેણે અર્પણ કર્યું તરત જ મરકી બંધ થઈ. પણ ત્યાં સુધી તો 14,700 લાશ પડી ગઈ હતી. આજે આપણો પ્રભુજના દિવસ આપણે કંઈક કહેવા માંગીએ છીએ કે આપણે ઘણાઓને બચાવનારા હોઈએ, આપણે રિયલ ખ્રિસ્તનું જીવન જીવનારા બનીએ કે દેવ આપણી અંદર મહિમાવાન. હવે કલમ કઢાઈનું બંધ કરવા માંગુ છું. યોહાનની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય. પ્રેઝ ધ લોર્ડ. યોહાનની લખેલી સુવાર્તાને 11મો અધ્યાય, જેમાં પરમેશ્વરે 4 દિવસમાં મરેલા લાજરસને જીવતો કર્યો અને આ ચમત્કાર જોઈને ઘણા યહૂદીઓએ પ્રભુ પર વિશ્વાસ કર્યો કે છે. અને ત્યાં કેટલાય ખુશ નથી હોતા. કોઈ મરી જાય તે તો મરે, એને કોઈ લંગડો તો લંગડો, 38 વર્ષનો માંદો પડી રહે તો ભલે પડી રહે, પણ ઉઠીને ખાટલો ઊંચકે તો કેમ ઊંચક્યો? પડી રહેલો તો ચાલતો, પણ ખાટલો ઊંચકીને ચાલવા લાગ્યો તો કેમ? જન્મથી લંગડો, 40 વર્ષથી લંગડો, ભીખ માંગતો તો ભીખ માંગે ચાલે, લંગડા હોય ચાલે, એના પરચુરણથી ચિલ્લરથી એના સગાઓ ખાય ચાલે. અને પ્રભુ કેવું ધારી તું એને ઊભું થવાનું કે તો કૂદતોને નાસ્તો દેવના મળ્યો, અરે તને કોણે સાજો કર્યો? તારા મા બાપને પણ અમે આમ કરીશ, તને પણ આમ કરીશ. જન્મથી આંધળો, ફાંફા મારતો તો ચાલે, દેખતો તો કે તમને મંડળીમાંથી કાઢી મૂકીશું. વાંચજો યોહાનના. હું આજે આપને કહું છું કે માણસની અંદર જલસીનો આત્મા સારું જોઈ શકતો નથી, સારું કરી શકતો નથી, સારું કરવા માંગતો નથી. મરેલો ભાઈ બહેનોને મળ્યો, ઘણાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો અને કમિટી બેઠી. આનંદ નહીં કર્યો, કમિટી બેસીને શું કહે છે? યોહાન તેનો 11મો અધ્યાય અને 47મી કલમથી વાંચું છું. એ માટે મુખ્ય યાજકોએ ફરીસીઓએ સભા બોલાવીને કહ્યું કે આપણે શું કરીએ, કેમ કે આ માણસ તો ઘણા ચમત્કારો કરે છે અને જો એને એમ જ રહેવા દઈએ તો સગડા તેના પર વિશ્વાસ કરશે. અને રોકવો જોઈએ, એમ કે છે રોકવો જોઈએ. રોમિયો આવીને આપણું ઠામ ઠેકાણું પ્રજાપણ લઈ લેશે. અને તેઓમાંનો એક કાયાફાસ નામે તે વર્ષે પ્રમુખ યાજક હતો. તેણે તેઓને કહ્યું કે શું તમે કંઈ જાણતા જ નથી અને સમજતા નથી? લોકની વતી એક માણસ મરે અને આખી પ્રજા નાશ ન પામે તમારા માટે લાભકારક છે. એ તેણે પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વર્ષમાં પ્રમુખ યાજકને હોવાના કારણે તેણે ભવિષ્ય કહ્યું હતું કે લોકોની વતી ઈસુ મરણ પામે. અને એકલા આ લોકોની વ્યક્તિ નહીં, પણ દેવના વિખરાયેલા છોકરાઓને પણ તે એકઠા કરી હાલેલુયા એક કરે માટે. તેથી તે દાડાથી માંડીને તેઓ તેને મારી નાખવાની વસીયત કરવા લાગ્યા. ચર્ચ અને ઈસુને પકડ્યો, માર્યો, પરસ્વાધીન કર્યો. તમને ખબર છે વધસ્તંભ પર તેણે પોતાનો પ્રાણ આપી દીધો. અને માટે બાઇબલ કહે છે મારા આવતા સુધી તમે મારું મરણ યાદ કરો. આ રોટલી જે ખાય છે તે સદા જીવતો રહેશે. આ પ્યાલામાંથી જે પીવે છે તે સદા જીવતો રહેશે. થેન્ક યુ જીસસ. અને આજના પાડવાને પ્રભુએ આપણી પર દયા કરી.
ત્યારે આજે આપણો પ્રભુ આપણને શું કહે છે? માર્કની લખેલી સુવાર્તાને તેનો 16મો અધ્યાય. Thank you, Father. Thank you, Jesus. Hallelujah. Glory to the Lamb of God. માર્કની 16 અને 21મી કલમ. ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યો કે હું યરૂશાલેમમાં જાઉં ને વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓને હાથે ઘણું બેઠું ને માર્યા જાઉં ને ત્રીજા દિવસે પાછો ઉઠવું એ જરૂરી છે. જરૂરી છે બધાની માટે મરણ પામવું કે મારા મરણથી સર્વને જીવન મળે. એક આદમના પાપથી આખી પૃથ્વી પાપી બની અને મારું નિષ્કલંક રક્તથી આખી પૃથ્વી ઉદ્ધાર પામે. જરૂરી છે. બોલો, જરૂરી છે. ત્યારે પિત્તરે તેને એક બાજુ લઈ જઈને ઠપકો દેતા કહેવા લાગ્યો કે કહ્યું કે અરે પ્રભુ, એ તારાથી દૂર રહે, એવું કદી ન થાય. પ્રભુના બાળકો આપણને લાગે પ્રેમ છે, પણ પ્રેમ સાથે પ્રભુની યોજના સમજે તો બહુ સારું છે. આપણે ઈસુનું હૃદય, બોલો ઈસુનું હૃદય. અને દેવે પિત્તરને કીધું તું માણસોની વાતો પર લક્ષ રાખે છે, તું શૈતાનની બાબતો પર લક્ષ રાખે છે. પણ તેણે પાછા ફરીને પિત્તરને કહ્યું, શૈતાન મારી પાછળ જા. અને મને ઠોકરું છે કેમ કે દેવની વાતો પર નહીં પણ માણસોની વાત પર ચિત્ત લાગે છે. પછી તેણે પોતાના શિષ્યોને કહ્યું, જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેને પોતાનો નકાર કરવો, પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવો. બોલો, પોતાનો નકાર. પોતાનો નકાર. હવેથી હું નહીં પણ મારામાં માફી આપવાનો સબ, પ્રેમ, સલાહ, નમ્રતા, પરોપકાર. હાલેલુયા. પોતાનો નકાર કરી. પાઉલ કહે છે, મને જે ફાયદાકારક હતું, હિતકારક હતું, તેને કચરો કરું છું. પણ તેની મંડળીની માટે તેણે કેટલું બધું ગુમાવ્યું. જે પ્રભુની માટે ગુમાવે છે તેઓને 1000 ગણું મળે છે. પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. હાલેલુયા. Hallelujah. આગળ વધીને પ્રભુનું વચન કહે છે કેમ કે માણસનો દીકરો પોતાના બાપના મહિમાએ પોતાના દૂતો સુધી આવશે ત્યારે તે પ્રત્યેકને તેના કામ પ્રમાણે બદલો કરી આપશે. હું તમને ખચી કહું છું, અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાય એવા છે એ માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહીં. થેન્ક યુ. પ્રભુ જલ્દી આવે અને આજે આપણો પ્રભુ આપણને વચન આપી રહ્યો છે, બલિદાન વગર બ્લેસિંગ્સ નથી. આદમથી માંડો બલિદાન, બલિદાન, બલિદાન. પોતાનો વધસ્તંભ ઉચકવો બલિદાન, પોતાનો નકાર કરવો બલિદાન, અને એના બદલામાં હજારો બચી જાય એ મોટો આશીર્વાદ. આવો ચર્ચ પોતાના પગ ઉઠાવે છે. હાલેલુયા. આજે દેવ આપણી સાથે વાત કરી રહ્યો છે. આજે દેવ આપણી સાથે વાત કરી રહ્યો છે અને તે કહે છે, મારા બાળકો, મેં તમને બચાવવાને મેં મારો પ્રાણ આપી દીધો અને આ કામ મેં તમને આપ્યું છે કે તમે ઘણાઓને બચાવનારા થાઓ, તમારો આત્મા બચી જાય, તમારું જીવન બચી જાય. આવો એક એક જણ પ્રાર્થના કરવાની શરૂઆત કરો. આજે આ રોટલી અને દ્રાક્ષરસ બતાવે છે કે પ્રભુ આપણા માટે મરણ પામ્યો અને તેના મરણથી આપણને જીવન છે. અને પ્રભુને કહે કે ઓ બાપ, તારું વચન કહે છે જે કોઈ આ રોટલી ખાવા માંગે, આ પ્યાલામાંથી પીવા માંગે, તેણે પોતપોતાની પરીક્ષા કરી અને એમ કરીને રોટલીમાંથી ખાવો ને પ્યાલામાંથી પીવો. પ્રભુ, મને તારું મરણ યાદ કરવાની કૃપા અને તું જેમ વધસ્તંભ ઉચકીને મને છૂટકો આપ્યો એમ હું મારો વધસ્તંભ ઉચકીને ઘણાઓને માટે આશીર્વાદનું કારણ. પ્રભુ, એક એક બાળકો પર તારી કૃપા, એક એક બાળકો પર તારી કૃપા. તો જેવી મંડળી જોવા માંગે છે, જેવા લોકો જોવા માંગે એ બાસ તારા બાળકો તને દેખાય. પ્રભુ ઈસુના નામમાં.